કરીએ તો સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પર સિટીનો એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે આઈજીએલ અને સાથે જ આઈજીએલ પર આવ્યો છે જેફરીઝનો રિપોર્ટ પણ આપણે જોઈ રહ્યા છે બંને કંપનીઓ માટે બ્રોકરેજ હાઉસીસના શું રિએક્શન છે એના પર ડિટેલ્સ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, કઈ રીતે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ માટે બ્રોકરેજ હાઉસીસના વ્યૂઝ છે? ગુડ આફ્ટરનૂન ચાંદની. આજે સવારથી જોઈ રહ્યા છે આપણે કે સિટી ગેસ કંપનીઓ પણ સારી એવી ખરીદારી જોવા મળી રહી છે, ખાસ કરીને આઈજીએલ અને એમજીએલ પર. હવે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેના પર નજર કરશું તો સિટી તરફથી આઈજીએલ અને એમજીએલ બંને જ કાઉન્ટર્સ માટે અહીંયા આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે, પરંતુ સામે તેમણે ગુજરાત ગેસ માટે અહીંયા વેચવાલીની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે એપીએમ ફાળવણીથી માર્જિન આઉટલુકમાં એક સુધારો આવી શકે છે. એટલું જ નહીં કે નવી એલએનજી ડીલ્સથી કંપનીના માર્જિન આઉટલુકને પણ એક સપોર્ટ મળી શકે છે. અને આઈજીએલે દિલ્હીના હાલમાં કોઈપણ પ્રકારના પ્રાઇઝીસ સીએનજીના વધાર્યા નથી, જે કંપની માટે એક એમ કહી શકાય કે એક તક છે જે આવનારા સમયમાં તેઓ વધારી શકે છે. અને FY26માં ખાસ કરીને નવા રજિસ્ટ્રેશનને કારણે 9થી 10% સીએનજી વ્હીકલ્સ છે તે વધી શકે છે. અને નવા રજિસ્ટ્રેશનથી વોલ્યુમ ગ્રોથને પણ એક સારો એવો સપોર્ટ મળી શકે છે અને તેમાં એક સારો ઉછાળો પણ આવી શકે છે તેવી અપેક્ષા છે. ત્યાં બીજી તરફ આઈજીએલ પર પણ જેફરીઝનો એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણને જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે, લક્ષ્યાંક 252 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે ઓક્ટોબર બાદ ખાસ કરીને શેરમાં 30% ઘટાડો આવ્યો હતો, એટલે એક સારી તક છે અહીંયા ખરીદારીની. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે એપીએમ ફાળવણીમાં અચાનક જે ઘટાડો છે એ તે કંપની માટે કદાચ ક્યાંક થોડું ઘણું જોખમ જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ અહીંયા એક પોઝિટિવ રિપોર્ટ તેના તરફથી આપણને મળતો જોવા મળી રહ્યો છે. જી તૃપ્તિ, આભાર આપનો બંને સ્ટોક્સ પર અને બ્રોકરેજ હાઉસીસના વ્યૂઝ શેર કરવા માટે. તો ખાસ